તરંગ 84મો સ્વામિનારાયણ હરે. વાલમજી વૃતપુરીમાં રહ્યા કરી મન પ્યાર, નિત્ય નવી લીલા કરે સંસાર તારણહાર. એક સમય કોઈ દિવસે ગયા ગમથી બહાર, કલી કલ્પના તરુ નીચે સભા કરી બેઠા સાર. સંત હરિજન સર્વે ત્યાં બેઠા થઈ મન સ્થિર, એક ચિત્તે જોઈ રહ્યા છે કરીને અંતરે ધીર. ચંદ્રમાને ચકોરની રખે તન્મય થઈ નિર્ધાર, એ જ પ્રમાણે ભક્ત જનો થઈ રહ્યા તદાકાર. ગામલ સુંદરના પાટીદાર ત્યાં આવ્યા છે તે જણચાર, પ્રીતે આવ્યા પ્રભુજીની પાસ, ચરણ સરોજ જુએ છે તાસ. રણ છોડ જીવન પ્રભુદાસ, ઈચ્છા ભાઈ એ નામ પ્રકાશ. ઉભા સન્મુખ થઈ સ્થિર, એકાગ્ર ચિત્તે ગોમતી તીર. એમાં જોઈ રહ્યા ઘણી વાર, પછી બોલ્યા કરીને વિચાર. હે દયાનિધિ હે મહારાજ, અમારી સુણો વિનતી આજ. તવ ચરણ જોતા મહારાજ, મહાપ્રભુ જણાવો છો આજ. ઉપર સામું જોતા સુખ સાજ, મનુષ્ય જેવા દિશો છો આજ. ઘણી સભાઓ દેખી છે સહી, પણ આ રીતની જોઈ નહીં. સભા સર્વે થઈ એક ચિત્તે, તમને જુએ પૂરણ પ્રીતે. આવું જોયું નથી એકે સ્થાન, સાચું કહીએ છીએ ભગવાન. માટે કૃપા કરી સમજાવો, દ્રઢ નિશ્ચય અમને કરાવો. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, સુણો ભક્ત જનો તમે આજ. મહાવૈરાટ બ્રહ્માદિ દેવ, તેણે આચરણ માટે તો એવ. આમ ચરણ પૃથ્વી પર આવે, એને અર્થે સ્તુતિ કરી ભાવે. તેના વર્ષ 50 વળી, સવા પોર દીના ચડ્યો મળી. ત્યાં સુધી કરી સ્તુતિ અમારી, અમ ચરણ વિશે ચિત્ત ધારી. ત્યારે આચરણ આવ્યા છે અહીં, ગમે તેમ સમજો તમે સહી. અક્ષરથી સદગુરુ રૂપા, સવિતા પ્રગટ્યો છું અનુપ. અહીં સર્વે બેઠા છે જે સંત,
સુરમુખી કંજ છે મહંત. તે માટે સામું જોઈ રહ્યા છે, મારે વિશે એ લીન થયા છે. પુરુષોત્તમ પાણું વિખ્યાત, ઘણી વાર સુધી કરી એ વાત. એવું સુણી પાટીદાર ચાર, સ્થિર થઈ ગયા તેણી વાર. ત્યારે સંશય મનનો ગયો, શ્રીજી મહારાજનો નિશ્ચય થયો. વળી એક સમય મહારાજા, ઉગમણે બંગલે બિરાજા. ગામ કણભાના ઝવેર ભાઈ, શ્રી હરિને પૂછે સુખદાયી. બોલ્યા કર જોડી શીશ નામી, સુણો અલબેલા અંતરયામી. ભગવાનની મૂર્તિ અનુપ, તેનું ધામમાં કેવું છે રૂપ. ત્યારે મહારાજ બોલ્યા ભાઈ, નથી શોધવા જાવું તે ક્યાંય. અક્ષરમાં મૂર્તિ છે જેહ, આ પ્રત્યક્ષ અમે છીએ તે. એ જ મૂર્તિ તેમાં બિરાજે, વર્તમાન કાળે અહીં રાજે. પછી બોલ્યા છે ઝવેરદાસ, એ મૂર્તિ દેખાડો અવિનાશ. અક્ષરધામમાં તે દેખાડો, કૃપા કરી સંતોષ પમાડો. એવું સુણીને સુંદર શ્યામે, સમાધિ કરાવી તે હઠામે. નિજ ધામમાં પોતાનું રૂપ, બતાવ્યું છે પ્રત્યક્ષ અનુપ. તે મૂર્તિમાં કોટી કોટી મુક્ત, અનંત ઐશ્વર્ય શક્તિયુક્ત. કરાવ્યા છે એવા દર્શન, મનાવ્યું નિજ ભક્તનું માન. સર્વોપરી તેને નિશ્ચય કરાવ્યો, નિજ રૂપમાં સ્નેહ ધરાવ્યો. એમય કળ રૂપય જીતા, કરે અદભુત ચરિત્ર નીત. ઘણા દિવસ વડતાલે રહ્યા, પછી દુર્ગપુર વિશે ગયા. દાદા ખાચર તાણું જેઠામાં, તેમાં જઈ કર્યો છે મુકામાં. તેના બીજા દિવસ મોઝાર, ધોલે રેથી આવ્યા સમાચાર. પુંજાજી નામે જે દરબાર, આવ્યા શ્રી હરિ પાસે તે વાર. પ્રતિષ્ઠા કરાવ્યા તણું કામ, શ્રી હરિને કહ્યું અભિરામ. પુંજાજી આવ્યા તેડવા કાજ, એમ જાણી ગયા મહારાજ. સંત હરિજન લઈ સંગે, ચાલ્યા પૂંજાજી સાથે ઉમંગે. ધોલે રે પધાર્યા મુક્ત સાથ, મંદિરમાં ગયા નરનાથ.
પછી વિપ્રને બોલાવ્યા પાસ, શુભ મુહૂર્ત પૂછ્યું અવિનાશ. વૈશાખ સુધી 13 દીના, નકે મુહૂર્ત કીધું અભિના. શાસ્ત્ર વેદની વિધિ પ્રમાણે, રૂડો હોમ કરાવ્યો તે ટાણે. રાધિકા સહિત તત ખેવા, સ્થાપ્યા મદન મોહન દેવ. તેને જોડે પોતાનું સ્વરૂપ, પધરાવ્યું છે આપે અનુપ. વાગે વાજિંત્ર નાના પ્રકાર, થઈ રહ્યો જય જયકાર. પૂજા કરી આરતી ઉતારી, નારાયણ મુનિએ મન ધારી. પોતાનું તેજ ધારણ કીધું, મૂર્તિઓને વિશે સ્થાપી દીધું. પછી કરાવ્યું બ્રહ્મ ભોજન, દક્ષિણાઓ દીધી છે જીવન. તેને બીજે દિવસે સવાર, નૃસિંહ જયંતી આવી સાર. તેનો ઉત્સવ કીધયો મંગે, બીજે દીને જમ્યા રૂડે રંગે. એમાં લીલા કરીને દયાળ, દુર્ગપુરે ગયા તત્કાળ. ત્યાર પછી જીરણ ગઢથી, ઝીણા ભાઈ આવ્યા દ્રઢ મનથી. તાકીદે આવ્યા તેડવા એહ, પ્રતિષ્ઠા કરવાની છે જેહ. તેની સંગાથે સુંદર છેલો, જીર્ણ ગઢે ગયા અલબેલો. મંદિરે જઈ કર્યો મુકામ, બ્રાહ્મણને બોલાવ્યા તે ઠામાં. કર્યો મુહૂર્તનો નિર્ધાર, રાધમાસ કૃષ્ણ દ્વિતીયા સાર. કર્યા રાધા રમણ સ્થાપન, પૂર્વ મંદિરમાં તે પાવન. મધ્યના મંદિર વિશે જ્યાં, દ્વારિકાધીશ સ્થાપ્યા છે ત્યાં. ડાબા પડખે જે તત ખેવા, સ્થાપ્યા સિદ્ધેશ્વર મહાદેવ. પોતાનું તેજ દેવમાં ધર્યું, એમાં પ્રતિષ્ઠાનું કામ કર્યું. આરતી પૂજા દેવની કરી, પૂર્ણાહુતિ કીધી ભાવ ભરી. લાખો વિપ્રને પ્રેમે જમાડ્યા, દક્ષિણાયાપી મોદ પમાડ્યા. પછે પધાર્યા ધારીને યુરા, પ્રાણપતિ ગયા દુર્ગપુર. હવે ગઢપુરે દુઃખ હારી, રહ્યા સેવકના સુખકારી. ગોપીનાથનું રૂડું મંદિર, તે કરાવે છે શ્યામ સુંદર. થોડા માસમાં થયું તૈયાર, પોતે કરાવ્યું છે નિરધાર.
પ્રતિષ્ઠા મુહૂર્ત પૂછી લીધું, શુભ કામ તે ચાલતું કીધું. અતિ ઉત્તમ મંડપ સાર, વેદિકા કુંડ કર્યો તે ઠાર. લાખો બ્રાહ્મણો ત્યાં બોલાવ્યા, પ્રતિષ્ઠાના કામે તે સ્થાપિયા. ઘૃત હોમીને હોમ કરાવ્યો, વેદ વિધિવત મન ભાવ્યો. પછી દ્વાદશીનો જે વાસર, શુભ મુહૂર્ત વિશે સત્વર. મધ્ય ભાગનું મંદિર જ્યાં, ગોપીનાથ પધરાવ્યા ત્યાં. દક્ષિણ બાજુ મંદિર સોયા, પોતાની મૂર્તિ સ્થાપી ત્યાં જોયા. વામ બાજુમાં સુંદર સ્થાન, રૂડું મંદિર શોભાયમાન. તેમાં ધર્મ ભક્તિ વાસુદેવા, પ્રેમે પધરાવ્યા તત ખેવા. બીજું પૂર્વ દિશે જે મંદિર, તે તો શોભે છે અતિ સુંદર. તેમાં રેવતીને બલદેવા, પોતે સૂર્ય પધરાવ્યા એવા. એવી રીતેથી કર્યું સ્થાપન, આરતી સહિત કર્યું પૂજન. અલૌકિક પોતાનું જે તેજ, મૂર્તિઓમાં ધર્યું છે એ જ. મધુરા વાગે છે ત્યાં વાજિંત્ર, થયો આનંદનો એક તંત્ર. દેવ ગાંધર્વ ગણ સહિત, આવ્યા આકાશમાં કરી હિત. વાગે દુંદુભી નાના પ્રકાર, બોલે મુખે જય જયકાર. ગઢપુરની લીલાની રાખી, વારે વારે વખાણે છે હરખી. વળી પુષ્પની વૃષ્ટિ કરે છે, સેવા કરવા ઈચ્છા ધરે છે. કરે ગર્જના વિપ્ર ગંભીરા, વેદ મંત્ર ભણે મતિ ધીર. પછી પૂર્ણાહુતિ કરી ત્યાં, અતિ મુદ થયો મન માયા. વિપ્રને કરાવ્યા છે ભોજન, આપી દક્ષિણા કર્યા પ્રસન્ન. દેશાંતરના લાખો હરિજન, તે આવ્યા છે કરવા દર્શન. તે મને કરાવ્યા ભોજન પાન, તૃપ્ત કરીને દીધા છે માન. ઉત્તમ રાજાનો મનોરથ, પૂર્ણ કાર્યો મહોત્સવ અર્થ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये जूनागढ़ माने गढ़पुर मां देवनी प्रतिष्ठा करी ए नामे 84मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.